કલોલમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં તપાસ કામગીરી ઓઇલયુક્ત માટીના દ્રવ્યોના નમૂના જે હવે લેવાયા છે તેના આધારે ઓઇલની જ્વલનશીલતાને ચકાસવામાં આવશે। ઘટનાસ્થળેથી 25 ફૂટ દૂર ખોદકામ શરૂ કરાયું છે, જેમાં ઓઇલની પાઇપલાઇન આ વિસ્તારમાંથી પસાર થાય છે કે નહીં તેની પણ તપાસ થશે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, વિગતો મળી રહી છે કે ઓઇલયુક્ત માટી અત્યારે ત્યાંથી મળી આવી છે। શું કાર્યવાહી અત્યારે ત્યાં કરાઈ રહી છે? વધુ જાણકારી શું અત્યારે તેને લઈને? જે તે સમયે જ્યારે ઘટના બની ત્યારે ઓએનજીસીના અધિકારીઓનું કહેવું હતું કે આ વિસ્તાર કે જ્યાં ઘટના બની છે ત્યાંથી કોઈ પણ પ્રકારની ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી નથી, પરંતુ જ્યારે કાટમાળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં જ્યાં આ ઘટના બની છે તે જગ્યાએથી ઓઇલયુક્ત માટી મળી આવી છે। જે માટી છે તે ચિકાસવાળી માટી છે અને ઓઇલ બહાર વહેતું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આના કારણે સવાલ ઓએનજીસીના અધિકારીઓના નિવેદન પર ઉપસ્થિત થઈ રહ્યા છે કે આખરે તેઓ જૂઠાણો ફેલાવી રહ્યા છે કે પછી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાનો બચાવ કરી રહ્યા છે। પરંતુ કાટમાળ જ્યારે ખસેડવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં ઓઇલવાળી માટી જ્યારે બહાર આવી રહી છે ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા વધારે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। જે જગ્યાએ આ ઘટના બની છે તેનાથી 25 ફૂટ દૂર વધુ એક વખત ખોદકામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના આધારે પોલીસ તંત્ર શોધવા માંગી રહ્યું છે કે આખરે આ વિસ્તારમાંથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થાય છે કે કેમ। માટીના દ્રવ્યો ઓઇલવાળા છે તે દ્રવ્યોને નમૂના તરીકે લેવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે, વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવશે અને તેમાં ચકાસવામાં આવશે કે આ જે ઓઇલયુક્ત માટી છે તે ઓઇલ જ્વલનશીલ છે કે કેમ, તેની જ્વલનશીલતા કેટલી છે તે તમામ ચકાસણી કરવામાં આવશે। સાથે જ જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે ખોદકામને આધારે પણ એ ચકાસવામાં આવી રહ્યું છે કે ત્યાંથી પાઇપલાઇન પસાર થાય છે કે કેમ। આગામી સમયમાં લોકેટરની મદદથી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ પોલીસ સૂત્રોનું જણાવવું છે। લોકેટરની મદદથી તપાસ કરવામાં આવશે કે આ વિસ્તારમાંથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થાય છે કે કેમ। એટલે પોલીસ તૈયાર છે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે, સત્ય બહાર લાવવા માટે પોલીસ તંત્ર સતત મહેનત કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આભાર નિર્મલ આ તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે બ્લાસ્ટ થયો છે તેને લઈને હવે તમામ કાર્યવાહી તેજ કરી દેવાઈ છે। ઓઇલયુક્ત માટીના દ્રવ્યના નમૂના પણ હવે મેળવાઈ રહ્યા છે।